બોલો જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો તો ફરીથી સ્વાગત છે બધાનું મારા નવા બ્લોગમાં. તો જો આજ આપણે ખેતર આવીને બ્લોગ સરસ મજાનો સ્ટાર્ટ કરી દીધો છે અને સવારમાં આવી જશે. અને આજ છે ને હર્ષના પપ્પાને રજા છે, ગુરુવાર છે. તમને બધાને ખબર જ હશે કે દર ગુરુવારે અમે આટો મારવા આવીએ. તો જો કડીક આટો મારશું બધે અને પછી હર્ષના પપ્પાને જવાનું છે, મવા જવાનું છે. ગાડીનું કંઈક કામ છે એટલે મવા જવાના છે. દાદા અમારે ઉપલા ભાગમાં હાથી આપે છે ને અમે એટલી કટકી છે એમાં ઉભા છીએ ને દાદા ઉપરની કટકીમાં છે ને આ છે 20 નંબર માંડવી. તો આ પાસ તરવાવેલી છે, આવડેવડી થઈ છે. અને ઉપલામાં છે ગિરનાર 4. તો એમાં સહેલું હાથી હાલે છે, ફોરિયા મારે છે સહેલી વખત. પછી હાથી આપણે નથી હાંકવાનો. પછી 1-2 દવાના છંટકાવ કરશે. આ છે ગિરનાર 4. તો આવી માંડવી છે. આ પાસ્તર જ વાવેલી છે બધી. ને ઓલે પણ અમારા બાપા હાથી હાંકે છે. તો ઓલે હેઠે હાથી હાંકે છે. ને આ નાસ્તો ઠેલી દૂધ ને એવું છે. આપણે પેલા ઝૂંપડીએ મૂકી આવીને પછી આટો મારવા જઈએ બધે. થેલીમાં નાસ્તો છે ને આમાં દૂધ છે દાદા હાટું ચા બનાવવા. તો એ પેલા આપણે ઝૂંપડીએ મૂકી આવીને હર્ષભાઈ જો આગળ વી જશે ને મને બોલાવે છે. હાથી કરે છે દાદા અંજર બેન હદરા મારે પાળી જશે ઠાંડા. હાથી કરે ઘડીક રાગે પડવી દે ને દાદા પછી આંકશે. જો મસ્ત મજાના જો વાડીએ એટલી મજા આવે ને કે તમે વાત જ જવા દો. વાતાવરણ એટલું મસ્ત છે ને કે વાત જ પૂછોમાં. અને જા ભાઈ અમારે રમવા મેળા છે, થેલીમાં જોવે છે, નાસ્તો લાવ્યા છે. હા મમ ખાવું હાલો આપણે દઉં હો. ના બેન જો અહીંયા અમારે રાયડું નાખે છે. અને આ જો સવારમાં મસ્ત મજાના નાય ધોઈને તૈયાર થાય નાઈને નાસ્તો કરીને જ આવ્યા. વાસણ ધોઈને માથું ઓળાવવાનું તો બાકી હતું. ત્યાં સવારમાં હર્ષના પપ્પા કે વહેલા રાટો મારીને વહી આવીએ ને જવાનું છે મોવા. એટલે તો હાથી આંકવા જવાનું છે. કેમ હે કોણ આંકે? બેન જો અહીં રાયડું નાખે. જો અહીં બેઠી છે એ માંડવીમાં. અને હાલો અમારે અમે બધા આટો મારવા જવાનું છે. તો આટો મારી આવીએ. આ ઉપલો ભાગ છે ને એટલો ભાગ છે. ઓલા વખતે આવ્યા હતી એના નાની હતી. કોક ફૂલડા ઉઘડતા હતા માંડવીમાં. જો આ વખતે કેટલા ફૂલડા ઉઘડવા માંડ્યા છે. જો ઓલી નહું હોતા આવી ગઈ. જો દેખાય જો નહું આવી ગઈ. દેશી ભાષામાં આપણે હુયા કહીએ એમ. તો દાદાની હાથી હાકે ને એ છે ને આ નહું માટેનું જ છે હાથી. આમાંથી આમ હાથી હાલશે ને એટલે આમ પાળા ચડી જાય. એટલે આમાં હુયા હોય ને એ બધા આ પાળામાં બેઠી જાય એમ. તો આવું બધું છે ને. હાલ આપણે ઓલકો આટો મારી આવીએ. તો છે ને મારા ફોનમાં કાંક થઈ ગયું છે ને હું સામેથી ઉતારું છું ને તો આખે પડદામાં આવી જાય છે વિડીયો. એટલે કાંક થઈ ગયું છે. મને નથી આવડતું સરખું કરતા. હર્ષના પપ્પાને બતાવું ને તો ખબર પડે. એટલે છે ને આ પાછળનું બધું હું બતાવી શકું ને આગળનું હું લઉં ને તો આખો પડદામાં આવી જાય છે વિડીયોને એડિટ કરવામાં સરખું ન થાય એમ. તો આ ભાઈ છે ને આટો મારવા ત્યાં ન જવા દેતા ખેતર. હર્ષ તો અહીં બેઠને બેઠા હું આટો મારી આવું ખેતરમાં. તું ને બેન બેઠો અહીંયા હું જાઉં એટલે પૂરવા જો અહીંયા બેઠા છે. બિસ્કિટ ખાય છે ભાઈ બેઠા બેઠા. હર્ષ તું મમ ખા હું આટો મારતી આવું. હે ભૂત આવશે મને ના પાડે છે કે ભૂત આવશે એમ જાતી નહીં. તો જો ભાઈને બિસ્કિટ તોડી દીધું છે ને બિસ્કિટ ખાય છે બેઠા બેઠા. આગળ ઘડી ખાઈને તો પટાવીને મારે આટો મારવા જવાનો છે ખેતરમાં. વો અહીંયા જ છું હું. જો દાદા નર્સના પપ્પા હાથી હાકે છે. આ ભાઈ છે ને મને ક્યાંય અહીંથી જવા નથી દેતા ઝૂંપડીએથી. ઠાંડા હાકે છે ને મારે આટો મારવા જવાનું છે પણ હર્ષ આટો મારવા જવા નથી દેતો ખેતરમાં. મારે સામે બકાલું આવ્યું હતું ને દાદાએ ખડ વાઢી નાખ્યું છે ને તો જોવા જવું છે.
અહીંયા જવું છે મારે આટો મારવા, બકાલો જોવા જવું છે. અહીંયા આ લીમડે છે બધું બકાલો એ જોવા જવું છે. ધાર ઉપર ચડવા જવું છે પણ કાંઈ ટાઈમ નથી મળતો. જો આપણે ઓલી વખતે આવ્યા ને કટોલા નાના નાના હતા, જો અત્યારે મોટા મોટા થઈ ગયા. થોડાક અમથા તોડી લઈ. એમ તો ઘણી વખત દાદા ઘરે લેવા શાક બનાવી નાખ્યું. એ પછી તો વરસાદ આવ્યો પછી આલે પૂરવાને એક રમવા દઈ દો ને તો રમે ઘડી આલે. થોડાક એવા મારે એક શાક થાય ને એટલે કટોલા ઉતારવા છે. હું ચપ્પલ છે ને હેઠે કાઢીને આવીશું ને જો છે ને બાકી મસ્ત મોટા મોટા કંટોલા છે. આપણે એક શાક થાય એટલે ઉતારી લઈએ. ઓલી વખતે નાના નાના હતા ઝીણા ઝીણા. એમ તો પછી વશમાં લાવ્યા હતા દાદા અમારે 2 વખત શાક બનાવી નાખ્યું હતું. અત્યારે થોડાક ઉતારી લઈ. હર્ષ તું ત્યાં અઘોસરમાં નહીં જાતો બેટા, અઘોસરમાં નહીં જાતો. ઝૂંપડીમાંથી મસ્ત કટોલા મોટા મોટા થઈ ગયા. જો એમાં ઉપર છે હોતો તે દાદાએ બતાવ્યું છે. જરૂર હર્ષ જરૂર આ જરૂર છે હે સર મસ્તનું સીપડું જેડું મૂકી આવતા ઝૂંપડીએ પછી આગળ ઘેર લેતા જાય. હો હા અમારે ઝૂંપડીએ મૂકવા જાય છે. સીપડું જેડું છે દાદાએ હતાડી રાખ્યું છે નાનું એમ તો. સીપડાને વેલો છે ને અહીંયા છે ને કટોલા છે વતન વીરા. આમાં નાના છે, ઓલા વેલા મોટા મોટા હતા કંટોલા. બેન જો બેઠા અમે. જા ભાગમાં હાથી હાલે છે ને કેવો મસ્ત પીવે છે. હાથી હાલે ને તો જા આવી રીતના પાળા બંધાઈ જાય છે. જામ લેશે ત્યાં આમ તું લઈ આ બાજુ જા આવી રીતના પાળા બંધાઈ જશે ને. જા આ બધી નહું છે ને એ બધી આ પાળામાં ખોતી જઈને દોડવા થઈ જાય. તો એવી રીતના કાશ હાલો આપણે આમ કાંટો મારવા જવું ને. હે એને ઝૂંપડી જ બેહવું છે. તું અહીંયા બેઠું આ કાંટો મારતી આવું. તું હાલી આપણે સામે સીપડું ગોતી આવી હાલ. એને પાણા ઉપર બેઠું છે મને જવા નથી દેતો. હાલ આકડે આવું ઉભો રે. હા આકડે આવું ઉભો રે. આપણને વાડીએ દાદાએ મસ્ત મજાનું કામ એક સોંપી દીધું છે. શું કરવું તારે? સા હું બનાવું છું મૂક દે. હા હું બનાવું છું. જા આપણે ચૂલો છે ને કાગળ નાખી દીધું ને આપણે બાકસ આમાં ડબલામાં છે ભૂકીની અંદર. વાડીએ તો આમાં જ રાખવું પડે. એક નકર પાછું કાવરી જાય. તો આપણે આગળ ચૂલો જેગવીને પછી ચા બનાવીએ વાડીએ. દિવાળી કરી છે તો કાગળથી જગે તો વાય નકર આ ડબલામાં કેરોસીન છે. આ જો અમારા હર્ષને બહુ ઉતાવળ છે. હા સા હું બનાવું છું ઘડી કેમ નહીં જગી જાય એટલે કાગળથી ચૂલો જગવો છે. મેં કીધું પેલા ટ્રાય મારી જવું જોઈએ જગે ને તો નકર પછી કેરોસીન નાખું. હા હર્ષને એમાં ટાઈટ આવવા મળી જાય. ટાઈટ ભાઈ ભાઈ જો તો વાળો લાગ્યો. હા હા સા પછી દાદાને હાથ કરજે સાપી હો તા પપ્પાને. હજી ઘડીક ખાય હજી. ચૂલો જો મસ્તનો જગી ગયો ને આપણે સા મેકી દઈએ એકદમ ફટાફટી. આપણે સામાં રસ નાખીને સા પકાવવા મેકી દીધો છે ને. પવન લાગે ને એટલે તાપ બધું બહાર વહી જાય છે. સા ઉકળી જાય એટલે આપણે દૂધ નાખી દઈએ ને પછી દાદાને હાથ કરી સા પીવા ત્યાં ઢાંઢાને થોડોક પોરો થઈ જાય. હા સા હજી ઘડીક ખાઈ બને છે. હર્ષને ઉતાવળ છે દાદાને હાથ કરવાની. સા બની જાય ને પછી હાથ કરજે હો. પછી બોલાવજો તાર પપ્પાને ચા પીવા. તો સા મસ્તનો બની જશે. ઉકળી પાકવા આવી જશે. ભડકા ભડકી તાપ કરીને પકાઈ નાખો એકદમ. કેમ કે આ પવન લાગે બહુ એટલે તાપ બધો બહાર વહી જાય એટલે તાપ ફૂલ કરવો પડે. હર્ષ હાથ કરો હવે દાદાને તાર પપ્પાને. સા હાથ કે તાર પપ્પાને.
કઈ નહીં સમજતું હોય તારું જો બેન વતન હાથ કરે જો આ બેનને છે ને હુવાનો ટાઈમ થઈ જશે વયો જશે આમ તો હુવાનો ટાઈમ એટલે કવરાવાનું ચાલુ કરી દીધું છે હાલો આગળ જાય દાદા તો પપ્પાને ચા પી દે ને પછી ઘરે વહી જાય હા જો ચા પીવા આવી જાય નાસ્તો તે થોડોક હજી આમાં છે નાસ્તો અહીં છે કાપડીને સવાણું ને એવું સેવડો દાદા સા લઈને ઢાંઢા પાસે આવી જશે અધવશ્ય ખેતરમાં ઢાંઢા છે એટલે દાદા સા લઈને મજા આવે જંગલમાં જવાનું તો ઓલા ડુંગરા ઉપર ચડવા પણ ટાઈમ નથી રહેતો ધાર ઉપર ચડીને મસ્ત બધું વ્યૂ બતાવવાનું તો આપણે વાડીનું આ ભાઈ જાય દાળનું પડીકું લઈને બીજા અને પૂર્વા અમારે કવરાવે છે હવે જા સા નાસ્તો કરે છે ને મને સા ન ભાવે એટલે હું અહીંયા લાવીશ મારા તો તીખું બબલું ચાલો નાસ્તો કરી લઈ પી લીધો નાસ્તો કરી લીધો અને હર્ષના પપ્પાની જો પાછા હાથી આંકવા માંડે છે ને બીજા દાદા હેડા પાડા છે ને આવ્યા છે ને કંઈક હાથીના બોલ ઢીલા થઈ ગયા છે ને તો એ કંઈક ટાઈટ કરે છે અને હર્ષભાઈ જવા દે ને તમારે ખેતરમાં એક આટો મારવા જવું છે ઓલી બાજુ ને એ ભાઈ ઝૂંપડીયાથી હલતા નથી હસોડા ને પૂર્વાઈ ઊંઘમાં આવી છે ને તો કવર આવે છે તો ફટાફટ આટો મારી આવીને પછી હર્ષના પપ્પાને કહીને તો મેકી જાય ઘરે અને દાદાથી હાથી નથી બહુ આમ હાલે એમ ભારે છે હાથી ઊંચું નથી થાય એમ એટલે હર્ષના પપ્પાને જવા હે ને તો જાહે મવા નકર પછી હાથી હાલી જાય ને પછી જાહે નકર પછી રજા એ જાહે એમ બેન જોવામાં ઢાંઢા પાડી ગયા અને જો આટો મારતા હાથ વિશે પોગી જશે ને ઓલા ભાઈ જો ઝૂંપડીએથી થોડાક હાયલા છે હર્ષના પપ્પાની હાથી હાલે હકારે છે ને ઓલા ઢાંઢા પાડે દાદા છે ને એ છે હારે ને અમારે દાદા છે ને આમ જશે ઓલી બાજુ પૂર્વા જો ઢાંઢા કરે જો પાય દડી હર્ષ પડ્યું ઊભા થઈ જા પડાઈ ગયું જાય ઠંડા કરે છે એ કે હાલો એ ઠંડા હાથી કડીક હાકે ચા પીધો ત્યાં સુધી બળદને કડીક પોરો દીધો કડીક બળદ કોણ પડ્યું હતું આગળ તું પડ્યો હતો હે કયું નો ઝૂંપડી અહીંયા બેઠો હાલો આપણે માટો મારી આવીએ આમ જાય હાલો બેનને જો નીંદર આવે છે પૂર્વા બેનને અને ખડીક આટો મારી બધી વાડી અહીંયા મજા જ આવે છે પણ આ છોકરા પૂરવાને રહે નહીં નકર તો અહીંયા વાડીએ બહુ મજા આવે જો ડુંગરા એવા મસ્ત લીલા થઈ જશે ને જા બકાલું તો ઠીક છે તેથી આપણે વાવ્યું હતું ને મોલા વખતે બતાવ્યું હતું ખડમાં આવી ગયું હતું બકાલું જો ખડ દાદાએ તો વાઢ નાખ્યું છે પણ બકાલું ઠીક છે વરસાદ ઓછો છે એટલે આખી આ લાઈનમાંથી જો આ સોળીને ફૂલ આવ્યું પહેલાં તો દેખાય ફૂલ આવ્યું ભાઈ આમ ક્યાંક ઉપડા કઈ બાજુ હર્ષ હેઠે નથી જવું આમ મારા હારે હાલ મારા હારે ભીંડાને ફૂલ ઉગડે છે ઓલા ભીંડાને જો નાનું તો ભીંડું આવ્યું છે એ બકાલાની શરૂઆત થઈ ગઈ છે એટલે ખાલે આપણે અડદ વાવ્યા હતા અને અહીંયા હું તમને બતાવું ને અહીંયા કળથી છે વાવેલી અહીંયા આ બાજુ આપણે કોઈ દી એટલે બધા આટો મારવા પૈગા જ નથી આ જો નવરાય છે ને વરસાદ ઓછો છે ને એટલે ખેતરમાં મજા આવે છે જો કળથી છે એટલા માટે ઢોરામાં છે ને માંડવી ઓછી થાય એટલે કળથી એટલામાં નાખી દે એટલે ઘર પૂરતી ખાવા થઈ જાય બેન અમારા અવાજ આવતો છે બેનનો અહીંયા દેખાય આ પટ્ટો પડી ગયો ને એ કળથી આ ભાઈ જો અમે રહેલા જાય એ બાજુ છે કળથી ને કળથી પાસે જા એટલો કાદો છે એમનો વધારાનો એમાં ખડ હોય એ વાટીને ગાઉ વાટો લઈ જાય એમાંથી અને જા પાસે હું જા બાજુ આ વાડ છે ને આ વાડ દેખાય ને બધી કંટોલાના વેલા છે પણ ઉતારવાનો ટાઈમ જ નથી કેમ કે પૂર્વા અમારા પાસે હોય આ ભાઈ તો આવેલા આવે પૂર્વા કાંઈ નીચે બેસે નહીં આપણે આ વાડે કોઈ દી આટો મારવાનું થાય એટલે આટો મારતા પગી જાય ને જો અહીંયા કંટોલા આ બાજુ કંટોલાને વેલા નકરા જ છે જો પાકી ગયા ઘણા ખરા
બતાવો આ બાજુ આ ઉપર ચડી જાય કટોલાને વેલા નકરા જ છે કંટોલા. જો આ મકાઈ છે ને ઘરે વાડામાં છે ને એની પહેલાં ઘરે વાવેલી છે ને એની પહેલાં વાવેલી છે. પણ આપણે ઘરે છે ને એ મોટી લાગે. આમાં મકાઈમાં છે ને ઈયળ ને એવું બધું છે, ફૂદડી ને એવું મકાઈને વધવા નથી દેતી. હું જો આજે મકાઈ નાની નાની છે, ઉપડતી નથી ને ઘેરે છે ને એ મકાઈ આનાથી મોટી લાગે. ઓલા ભાઈ જો પાછા ઝૂંપડીએ પોગી ગયા, બધી આટો મારી આવે ને જો ઝૂંપડીએ વીએ આવે. નર્સના પપ્પાને એ જો હાલો ઘેરે, હાલો 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 ઘેરે જવાનું ચાલો બેટા. ફોન આવી છે મારો. હા ખાટલે મૂકી દઈ. મૂતર ચાલુ જ છે. આનો હવે ઘેર જવું છે, ભાત લેવાનું જવાનું છે. હવે જવાનું કેન્સલ રહ્યું કા? હવે બપોર પછી જવું જ છે. કેન્સલ તો નહીં પણ હાથી એકલા કીધે હાલે નહીં ને બાપુ કીધે એટલે કાંઠા પર હાંકવા લાગવા પડે. અને માંડવી જો આ માંડવી પાસ્તર છે પણ હાંકી નાખશે. હર ચાલ રાખ હારી ગયા. સાકુ લઈને આવી હાલ રાખ ઘેરે જવાનું છે. એ સાકું મૂક જાય ચીપડું મળવાનું છે. લાવે સાકુ મૂકી દે દાદા ડુંગળીને સુધારવાનું બપોરે. મારી ચપ્પલ સામે છે. વાતાવરણ મસ્ત છે ને એટલે ઠંડા ને સારું કા. મોવા જવું પડે એમાં બરોબર ને મોવાઈ જવાનું હતું. આપણે માંડવીમાં વરસાદ નથી તો હાથી હાલી જાય ને તો પછી ચેલો હાથી છે. હવે એવું લાગે તો ઓલી રજાએ જાજો આજે હાથી હાથી નાખો. હાલો હવે હાથી હજી થોડુંક હાલ્યું ને થોડુંક અકારણ બાકી છે. દાદા હળવું હળવું આખશે તો આમને હર્ષના પપ્પા ઘરે મૂકી જાય ને પૂરું. આય જો અમારે ઘેર જ આવશે ને હર્ષ ઉપલા ભાગમાં પાછો વયો ગયો. અમે નીચલી કટકીમાં આવી આવ્યા ને ભાઈ ઉપલા કટકામાં વયો ગયો છે. થોડા ઘરે જ આવો, ઘરે જ આવો. બ્લોગ આપણે અહીંથી શરૂ કર્યો હતો ને હવે અહીંયા પૂરો કરી નાખીએ. ને હર્ષના પપ્પા અમને ઘેરે મૂકી અને પછી પાછા આવશે હાથી કરવા ને પછી પાછા ઘેરે જમવા આવશે. તો આશા છે કે તમને મારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય.